નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો જોઈશું આજના કામના અને ઉપયોગી સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો મિત્રો 25,000 રૂપિયાની સહાય મળશે। નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે। આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ 2024માં આ યોજનાની જાહેરાત કરી છે। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો 10 વર્ષ જૂના આધાર કાર્ડ અંગે જાહેરાત। જેમનું આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને તેને આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી, તો તમે તે મફતમાં અપડેટ કરાવી શકો છો। આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગિન કરવાનું રહેશે। UIDAI દ્વારા મફત આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી છે। સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરશે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરી શકશે। આ માટે UIDAI દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવશે, જે લગભગ 50 રૂપિયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોળી અંગે મોટી આગાહી। આ વર્ષે માર્ચ મહિનાની 25મી તારીખે હોળીનો તહેવાર આવી રહ્યો છે। આ દરમિયાન તેમણે વાયુના તોફાનો થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કહ્યું છે કે મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આંચકાના પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે। આ સાથે કચ્છમાં તેજ ગતિના પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં ખુશખબર આવી છે। લોકસભાની ચૂંટણી 2024 પહેલાં ભારતીય રેલવે બોર્ડ જનરલ ટિકિટનું ભાડું ઘટાડી શકે છે। હવે જનરલ ટિકિટને લઈને 50 કિલોમીટર મુસાફરી કરવા માટે ફક્ત 10 રૂપિયાનું ભાડું આપવું પડશે, જેના માટે પહેલાં 30 રૂપિયા આપવા પડતા હતા। રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જાહેર કર્યો છે। રેલવેએ કોરોના કાળમાં લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે નામિત કરી દીધી હતી। સામાન્ય ટ્રેનોના સંચાલન બંધ કરી દીધા હતા, તેના કારણે તેના ભાડામાં પણ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા થઈ ગયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી છે। રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી 15 માર્ચે ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે। બાજરી, જુવાર અને મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2,500 રૂપિયા અને 3,180 રૂપિયા તેમજ 2,090 સરકાર આપશે। રાજ્ય સરકારે વર્ષ 2024-25માં ખેડૂતો માટે ઉનાળુ પાક, રવિ પાકને લઈને સારા સમાચાર લઈને આવી છે, જેના માટે આવતીકાલે VCA મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માર્ચ મહિના માટે બેંકને લઈને મોટા સમાચાર। તો મિત્રો હવે માર્ચ મહિનો ચાલુ થઈ જશે અને માર્ચ મહિના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકનું રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં 14 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે, જેમાં 5 રવિવારની રજા સામેલ છે। આ કાર્ડ બનાવશો તો થશે 2 લાખનો ફાયદો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોની આર્થિક સુરક્ષા આપવા માટે સરકાર વર્ષ 2020માં ઈ-શ્રમ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ખૂબ જ રિસ્પોન્સ મળે છે અને મિત્રો અત્યાર સુધી 29 કરોડ લોકોના ઈ-શ્રમ કાર્ડ બની ચૂક્યા છે। જે વ્યક્તિની પાસે ઈ-શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે। કોણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ? અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈપણ ભારતીય નાગરિક જેમની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોય તેવા ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે।